રાતા તળાવ ખાતે પશુ હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે કોલી સમાજના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. રાતા તળાવ ખાતે કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ મુંબઈ રાતા તળાવ અને સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પશ્ચિમ કચ્છ જયવીર માંધાતા કોલી સમાજના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સવારે રાતા તળાવ ખાતે કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ મુંબઈ રાતા તળાવ દ્વારા ચાલતી પાંજરાપોળમાં 2 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલનું નિર્માણ કરવા દાતાશ્રીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે કોલી સમાજના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ રહ્યું હતું. આમાં મંડળના પ્રમુખ હરિભાઈ કટારમલ, ઉમરસિંહ મંગે, વસંત કટારમલ ચાંદ્રા, એકમ પ્રમુખ કાંતિલાલ ગજરા, મંજી બાપુ, સમૂહ લગ્નના ભોજનના દાતા રાજેશ શામજીભાઈ નંદા પરિવાર બીટાવાળા રહ્યા હતા. આ કાર્યક્રમમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાજેશભાઈ નંદા, દીપેશ ભાનુશાલી, વસંત ચાંદ્રા, કન્નુ બાવાજી, કોલી સમાજના દેવજી કોલી, વિજય કોલી સહિતના 3 તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ ગઢસીસાથી પધારેલા ચંદુમાં સૌ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્રસિંહ જાડેજાએ કર્યું હતું. આજના પ્રસંગે ખરેખર અદ્ભુત ખુશીનો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, શરીર સલામત તો બધું સલામત, સર સલામત પગડી સલામત તો બધું સલામત. તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણે જ આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુઓ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે. આજનો જે અદ્ભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે. ખાલી આ સાથે સાથે મારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું એ અમારા માટે આનંદની વાત છે. બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે. કલ્પના બહાર કહેવાય ને કે અમારા આજના આધુનિક યુગના અમારા એલોન મસ્કથી પણ અદ્ભુત વિચાર રાખતા અમારા બાપુ છે. એ માણસ પૃથ્વી સુધી વિચારે, એ પૃથ્વીથી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે. ખરેખર એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે અને અદ્ભુત સમૂહ લગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે. ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે. ખરેખર અમે સમાજનો બી ધન્યવાદ કરીએ છીએ. એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાત છે. હું આપને નહીં કરીશ કારણ કે એમાં સોના ચાંદી અને જે ઘરમાં દીકરીને જોઈએ જેમ ત્રિજોરી તે કરીએ એ પણ આપીએ છીએ. એમાં ઘણા દાતારો જોડાયેલા છે કે હું બધા દાતારોના નામ નહીં લઈ શકું. ચાંદ્રા પરિવાર જે છે દીકરીઓ માટે જે સમજી લો કે આ સુવિધા હોય તેવી રીતે આજે મીડિયા પરિવારવાળા પણ એનું આપણું પણ યોગદાન છે. કારણ કે તમે પણ એક દાતાર તરીકે છો. જો આ અસ્પતાલને ગાયોને આ દીકરીઓના લગ્નના માટે તમે આ બધું કવરેજ કરો છો તો હું બધા ચેનલોને બધા પેપરો મિત્રો મંડળોને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સારા સમાજના અંદર જોડાઈ જાય અને એવો જ અમે ગોઠવણ કરી છે. બાકી તો આ માતાજી બધાને શક્તિ આપે અને આશીર્વાદ આપે અને અમે તો કેનેડાના આશીર્વાદ લેવાવાળા છીએ. આશીર્વાદ જોતા હોય બધાને તો ત્યાં ધજા લહેરે છે એની આશીર્વાદ છે. બાકી કેનેડાને અમે કેનેડાન કરશું ને સાથે આશીર્વાદ પણ લેશું.